દારૂ જુગારના અડ્ડાવાળાઓ બેફામ બની ગયા છે ને એમને કોઈ રોકટોક કરવા માટે જાય છે તેમને એમના પર હુમલો કરી બેસે છે। એવી જ ઘટના આપે કીધું તે પ્રકારે એક તિલકવાડાના એક પત્રકાર પર બુટલેગરોએ હુમલો કર્યો અને ગંભીર પ્રકારની એને ઈજા પહોંચાડી છે। માથાના ભાગે પણ ઈજા પહોંચાડી છે, હોકીના મારથી માર્યો છે। તો એ વખતે પોલીસ વાન આવી તો પોલીસ વાન ગુનેગારોને પકડવા બદલે પોલીસ વાન ભાગી ગઈ। એટલે પોલીસ પણ બુટલેગરો અને જુગારના અડ્ડાવાળાથી ડરે છે સાબિત થાય છે। નામ પણ આવ્યા પોલીસ ના એલસીબીના જમાદાર, એલસીબીના કોન્સ્ટેબલ, એલસીબીના પીઆઈ સહિત બીજા એની સાથે જોડાયેલા આ બધા જ લોકો આ ભાગીદાર છે। હું તો સ્પષ્ટ મારો આક્ષેપ છે। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના એક ગામમાં ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ચાલતો હતો, જેને ઉજાગર કરવા જતા એક સ્થાનિક પત્રકાર ઉપર 7 જેટલા બુટલેગરોએ ભેગા મળી પૂર્વ આયોજિત કાવતરું રચી તેની પર હુમલો કર્યો હતો। તે હાલમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે। ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે આ ઈજાગ્રસ્ત પત્રકારની મુલાકાત લીધી છે, તેની ખબર અંતર પૂછી છે અને ડોક્ટરો સાથે પણ તેમની ઈજા બાબતે પરામર્શ કર્યા પછી તેમણે મીડિયા સાથે આ મુદ્દે વાતચીત કરી છે। તમે પણ સાંભળો। આપની વાત બિલકુલ સાચી છે। ઘણા સમયથી દારૂ જુગારના અડ્ડાવાળાઓ બેફામ બની ગયા છે ને એમને કોઈ રોકટોક કરવા માટે જાય છે તેમને એમના પર હુમલો કરી બેસે છે। એવી જ ઘટના આપે કીધું તે પ્રકારે એક તિલકવાડાના એક પત્રકાર પર બુટલેગરોએ હુમલો કર્યો અને ગંભીર પ્રકારની એને ઈજા પહોંચાડી છે। માથાના ભાગે પણ ઈજા પહોંચાડી છે, હોકીના મારથી માર્યો છે। તો આજે એની મુલાકાત માટે મેં આવ્યા હતા। ડૉક્ટરો ખૂબ સુંદર પ્રકારની સારવાર એ કરી રહ્યા છે। એવી જ ઘટના બીજી ભરૂચ જિલ્લાના ઉમરલાના વાઘપરા ફળિયામાં રહેતા એક રવજીભાઈ કાકા છે, એને તીક્ષ્ણ હથિયારથી માર્યો છે અને એમના છોકરા વિશાલભાઈને પણ સખત માર્યો છે। તલવારો અને ભાલાથી હુમલો કરવા માટે આ લોકો આવ્યા હતા અને દુઃખની વાત છે કે જ્યારે આ પ્રકારનો હુમલો થઈ રહ્યો હતો, લોકોનું ટોળું હતું, એ વખતે પોલીસ વાન આવી તો પોલીસ વાન ગુનેગારોને પકડવા બદલે પોલીસ વાન ભાગી ગઈ। એટલે પોલીસ પણ બુટલેગરો અને જુગારના અડ્ડાવાળાથી ડરે છે સાબિત થાય છે। અને આજે છેલ્લા ઘણા સમયથી હું મીડિયા સમક્ષ સરકારમાં હું જે રજૂઆત કરું છું કે બુટલેગરો અને જુગારના અડ્ડા ચલાવનારાનો સામાન્ય માનવી પર ખૂબ જુલ્મ વધી રહ્યો છે અને એના માટે અવારનવાર મેં જે તે વિભાગોને, સરકારને પણ, હોમ વિભાગને પણ લખ્યું છે અને સંકલનમાં પણ આવા પ્રશ્નો અમે ઉપાડ્યા છે। રાજપીપળાના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ સાથે પણ અમે જિલ્લાના એસપીને પણ અમે રજૂઆત કરી હતી અને આવા અડ્ડાવાળાના નામ પણ આપ્યા છે। થોડા ટાઈમ માટે એક્શનમાં આવી પોલીસ, પણ ફરી પાછું 15-20 દિવસ પછી રાબેતા મુજબ એ ચાલુ થઈ જાય છે। ખરેખર આ દુઃખદ બાબત છે। અડ્ડાઓ ચલાવવા, જુગારના અડ્ડા ચલાવવા, દારૂના અડ્ડા ચલાવવા ને એમાં કોઈક મીડિયાવાળા લોકો કોઈક માહિતી મેળવવા જાય તો એમના પર ખૂની હુમલો કરવો, આ તો બહુ ખતરનાક બાબત છે। નહીં તો જો આ પ્રકારના હુમલા થતા હશે ને જો પોલીસ તંત્ર આવા લોકોને રોકે નહીં તો પછી તો સામાન્ય માણસને જીવવું બહુ અઘરું પડી જશે। અને આ દાદાગીરી કરનારા લોકો આવી રીતના મીડિયાવાળા હશે કે પછી કોઈ પણ સામાન્ય માણસ, નાગરિકને ખૂબ હેરાન કરશે। તો હું રાજ્ય સરકારને પણ હું ધ્યાન દોરીશ અને પોલીસ વિભાગને તો હું ખાસ આગ્રહપૂર્વક વિનંતી અપીલ કરું છું કે કેટલાક પોલીસ અધિકારીઓ એલસીબીના ખાસ થોડા દિવસ પહેલાં નામ પણ આવ્યા પોલીસના એલસીબીના જમાદાર, એલસીબીના કોન્સ્ટેબલ, એલસીબીના પીઆઈ સહિત બીજા એની સાથે જોડાયેલા આ બધા જ લોકો આ ભાગીદાર છે। હું તો સ્પષ્ટ મારો આક્ષેપ છે। બાકી એમના સહયોગ વગર આવી રીતના બુટલેગરો કેવી રીતના એટલા બેફામ બની જાય? જો હું અલ્ટિમેટમ આપું છું 15 દિવસની અંદર નર્મદા જિલ્લાના, ભરૂચ જિલ્લા ઉમરલા વિસ્તારના જે બુટલેગરો છો એ બિલકુલ બંધ ના કરે તો મારે નૈતિક જવાબદારી લઈ અને મારી ટીમ બનાવીને આવા અડ્ડા ઉપર મારે જનતા રેડ મારે કરવાની ફરજ પડશે। તેથી કરીને પોલીસનું ખરાબ ના દેખાય એના પહેલાં પોલીસ સાવધાની રાખે અને ખાસ કરીને નર્મદાના એલસીબી પીઆઈ ચૌધરીને મારે
તાકીદ કરું છું કે તમે ખોટી ખોટી વાતો ના કરો. તમે ને તમારી સાથે જોડાયેલા જે જમાદારના કોન્સ્ટેબલ આમાં ઇન્વોલ્વ છે, અને જો તમે આ બંધ નહીં કરાવો તો સરકારમાં તમારા વિરુદ્ધમાં હું લેખિતમાં આપીશ. અને એનાથી પણ જો પરિણામ નહીં આવે તો ભારત સરકારના હોમ મિનિસ્ટર હું અમિત શાહની રજૂઆત કરીશ. ગઈકાલે જ અમને થોડી માહિતી મળી હતી કે ગિરીશ બારિયા નામના એક પત્રકાર છે, એમની ઉપર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો. 7-8 લોકોએ એમને બેટથી ખૂબ જ મારવામાં આવ્યા અને એના લીધે એમને ખૂબ જ ગંભીર ઈજાઓ થઈ છે અને એમની આંખમાં પણ લોહી જામ થઈ ગયું છે. મગજની નસોમાં પણ એમને માથામાં જે માર માર્યો એનાથી પણ એમને લોહી જામ થઈ ગયું છે. આટલી ગંભીર ઈજાથી જાણે મારી નાખવા માગતા હોય એ રીતને જ્યારે એમની ઉપર આ રીતના હુમલો થયો છે એ ખૂબ જ નિંદનીય છે. અને આવા લોકો જ્યારે એક પત્રકાર કે જે સમાજને એક વાચા આપતા હોય છે, સમાજના પ્રશ્નોને એક પ્રજાના પ્રશ્નોને વાચા આપીને સૌની સમક્ષ મૂકતા હોય છે, ત્યારે એવા વ્યક્તિ ઉપર બીજો આવી રીતના હુમલા કરવામાં આવે તો સામાન્ય વ્યક્તિનું કે સામાન્ય જનતાનું કોણ બેલી રહેશે? અને આવા લોકો જ્યારે ખૂબ જ સમાજના માટે આવી રીતના ખૂબ જ નિંદનીય કામ કરી રહ્યા હોય તો એવા લોકો માટે સરકારમાં અમે પણ રજૂઆત કરીશું અને સરકારમાં આવા લોકો તરફ ખૂબ જ ઝડપી એક્શન લેવામાં આવે એ માટેના તમામ પ્રયત્નો કરીશું. આ ભાઈને અત્યારે જે ગંભીર ઈજાઓ થઈ છે એના માટે અહીંયા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. ખૂબ જ સારી રીતે એમની સારવાર થઈ રહી છે. એટલે સિવિલ હોસ્પિટલના એ સર્જિકલ વિભાગના ડૉક્ટરોને પણ અભિનંદન આપું છું. અને આ ભાઈ જે છે ગિરીશભાઈ એ જલ્દીથી સાજા થઈ જાય અને પોતાના કામ ધંધો ફરીથી શરૂ કરી શકે એ માટે અમે ભગવાનને પણ પ્રાર્થના કરીએ છીએ કે એમને જલ્દીથી સ્વસ્થ થઈ જાય. તો તમે સાંભળ્યું કે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ચાલતા ખુલ્લેઆમ દારૂ જુગારના અડ્ડા ઉપર હવે જો પોલીસ એક્શન નહીં લે તો પોતે પબ્લિકને સાથે રાખી જનતા રેડ કરવાની જે ચીમકી આપી છે એ બાબતે હવે આગળ શું થાય છે આપણે જોવાનું છે. આ જ પ્રકારના ન્યૂઝ માટે નર્મદા લાઈવ સાથે જોડાયેલા રહેજો.